નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 માં બાયોલોજીની અંદર ચેપ્ટર નંબર 3 એમાં ટોપિક 3.5 ફલન અને ગર્ભસ્થાપનની વાત કરશું. અને એમાંય ખાસ કરીને ફલન એટલે શું? આપણે આમ જોઈએ તો ફલન ચેપ્ટર નંબર 2 ની અંદર આપણે જોઈ ગયા છે. જ્યારે બે જન્યુઓનું યુગ્મન થાય, નર અને માદા જન્યુઓનું જોડાણ અને યુગ્મનને ફલનની પ્રક્રિયા કહેવાય. અને એ પહેલા પૂર્વ ફલનની પ્રક્રિયાઓ આપણે જોઈ ગયા. તો ફલનની પ્રક્રિયા અને ખાસ કરીને મનુષ્યમાં ફલનની વાત છે. તો એમાં કઈ કઈ પ્રક્રિયા ભાગ લે છે? તો એમાં સૌથી પ્રથમ મનુષ્યમાં ફલનની અંદર જન્યુઓનું યુગ્મન થાય પહેલા કઈ પ્રક્રિયા થાય? તો એ પહેલા સંવનન અથવા તો મૈથુન ક્રિયા થવી આવશ્યક છે. તો સંવનન અથવા મૈથુન, કોપ્યુલેશન અથવા કોઇટસ દરમિયાન સામાન્ય રીતે સ્ત્રીના યોનિ માર્ગમાં પુરુષ પોતાના શિશ્ન દ્વારા વીર્ય સ્ખલન કરે છે અને વીર્યનો ત્યાગ કરે છે. એટલે કે નર જન્યુઓ એટલે કે શુક્રકોષો છે માદાના યોનિ માર્ગમાં ઠલવાય છે અને ખૂબ મોટી સંખ્યામાં. આપણે જોઈ ગયા છીએ લગભગ 200 થી 300 મિલિયન શુક્રકોષો એક વખતના વીર્ય સ્ખલનમાં હોય છે અને યોનિ માર્ગની અંદર તે જાય છે અને ઠાલવવામાં આવે છે. આ શુક્રકોષો યોનિ માર્ગમાંથી ગતિ કરી અને અંડકોષ સુધી પહોંચી અને ફલનની પ્રક્રિયા કરે છે. હવે તમે સમજો, આ સ્ત્રીના યોનિ માર્ગની અંદર અહીંયા શુક્રકોષો વીર્યસ્ખલન દ્વારા શુક્રકોષો ઠલવાય છે. આ શુક્રકોષો યોનિ માર્ગમાં અને ત્યાંથી ગર્ભાશયનું મુખ, ગ્રીવાવાળો ભાગ, ગ્રીવામાંથી ગર્ભાશયમાં થઈ અને અંડવાહિનીમાં દાખલ થાય છે. હવે સામાન્ય રીતે જ્યારે વીર્યસ્ખલન થાય છે ત્યારે એની અંદર આપણે જોઈ ગયા પ્રોસ્ટેટ ગ્રંથિ, શુક્રાશય આવી ગ્રંથિનો સ્ત્રાવ ફળે છે. તમે એમાંય તમને યાદ હોય તો પ્રોસ્ટેટ ગ્રંથિમાંથી કેટલાક સ્ત્રાવ જે શુક્રકોષોને ચલિતતા પૂરી પાડે છે, એની સક્રિયતા માટે જવાબદાર છે અને એને પોષક દ્રવ્યો શુક્રાશયના સ્ત્રાવમાંથી પૂરા પાડે. આવા દ્રવ્યોયુક્ત ઘટકો જ્યારે વીર્ય ઠલવાય ત્યારે થોડુંક સ્કંદન થાય, ઘટ થાય, પછી થોડી વાર પછી એમાં જે પ્રોફાઇડિનોલાઇઝિન ફેક્ટર છે એ સક્રિય થાય અને એ વીર્ય છે એ પાતળું થાય અને શુક્રકોષો ગતિ કરે. આ શુક્રકોષો યોનિ માર્ગમાંથી પછી ગર્ભાશય મુખ અને ગર્ભાશયમાં થાય. પણ યોનિ માર્ગ અને ગર્ભાશયની દિવાલમાંથી પણ કેટલોક સ્ત્રાવ થાય છે જે શુક્રકોષોની ગતિશીલતા પૂરી પાડે છે અથવા તો એને વધુ સક્રિય કરે છે. અને આમ યોનિ માર્ગ અને ગર્ભાશયની દિવાલ દ્વારા જે શુક્રકોષોને સક્રિય કરવામાં આવે એને કેપેસિટન કહેવામાં આવે છે. અને આ શુક્રકોષો ગર્ભાશયની દિવાલમાંથી પછી બંને અંડવાહિની તરફ ગતિ કરે. કેટલાક શુક્રકોષો અંડવાહિની બાજુ જશે, કેટલાક આમ જશે. પણ બેયનું યુગ્મન કેવી રીતે? હવે તમે સમજો, આ મૈથુન ક્રિયા ક્યારે થઈ છે, સંવનન ક્યારે થઈ? જો માસિક ચક્રના વચ્ચેના અઠવાડિયામાં થયું હોય, એટલે કે માસિક ચક્રના 10મા દિવસ પછીથી, તો સામાન્ય રીતે અંડપિંડમાંથી 14મા દિવસે અંડપતન થાય એટલે 14મા દિવસની આસપાસ અંડપાત અંડકોષ મુક્ત થયો હોય. અંડપિંડમાંથી અંડકોષ મુક્ત થાય. આ મુક્ત થતો અંડકોષ અંડવાહિની નિવાપમાં ગ્રહણ થાય અને એ અંડકોષ ગતિ કરી અંડવાહિનીમાંથી આ તરફ, તમે જો આ બાજુથી શુક્રકોષો આવે ને આ બાજુથી અંડકોષો વચ્ચે ભેગા થાય. હવે આ શુક્રકોષો અને અંડકોષ છે એ અંડવાહિની નિવાપ તરફથી ગતિ કરે જો અંડપતન થયું હોય તો. પણ માનો કે શરૂઆતના તબક્કાની અંદર એટલે માસિક ચક્રના શરૂઆતના દિવસોમાં જો સંવનન અથવા મૈથુન ક્રિયા થાય તો અહીંથી અંડપતન જ નથી થયું, એટલે અંડકોષ આવતો જ નથી, તો શુક્રકોષો એમનેમ જ આવે, એને ધક્કો થાય, એટલે કે શુક્રકોષો વિઘટન પછી પામે. પણ આ અંડકોષ આ અંડવાહિની નિવાપમાંથી તુંબિકા અને તુંબિકાથી આગળ આ ઇથમસ વાળો ભાગ આવે તો શુક્રકોષો આ બાજુથી ગતિ કરીને અંડવાહિનીમાંથી અહીંયા આ યુટેરાઇન ટ્યુબ છે, યુટેરાઇન ટ્યુબમાંથી ઇથમસ અને તુંબિકા. પણ જ્યારે શુક્રકોષો અને અંડકોષ આ બે, આ શુક્રકોષ અને અંડકોષ જો આ તુંબિકા અને ઇથમસના જોડાણ સ્થાને ભેગા થાય, આ જોડાણ સ્થાને એક સાથે એકઠા થાય, મળે તો ફલનની પ્રક્રિયા થાય. એટલે કે ફલન ક્યાં થાય છે? ફલન અંડવાહિનીમાં થાય. પણ અંડવાહિનીમાં ક્યાં? અરે યાર, અંડવાહિનીમાં તુંબિકા અને ઇથમસના જોડાણ સ્થાને ફલનની પ્રક્રિયા. અહીંયા અંડકોષ અને શુક્રકોષો ભેગા થાય અને ફલનની પ્રક્રિયા તુંબિકા અને ઇથમસના જોડાણ સ્થાને થાય. આ નિવાપ છે, નિવાપ પછી તુંબિકા અને તુંબિકા અહીંથી આ ભાગ છે ઇથમસ છે, એ બેના જોડાણ સ્થાન. જો અંડકોષ અને શુક્રકોષ એટલે કે નરજન્યુ અને માદાજન્યુ ત્યાં બે ભેગા થાય તો ફલનની પ્રક્રિયા થાય. એટલે આટલું ક્લિયર રહે મગજમાં કે શુક્રકોષો છે એ ખૂબ ચલિત હોય, ઝડપથી ગતિ કરે છે અને એ યોનિ માર્ગમાંથી થઈ ગ્રીવા પ્રદેશ, ત્યાંથી ગર્ભાશયમાંથી અંડવાહિનીમાં વહન પામે
અને અંડવાહિનીમાં તે આ યુટેરાઇન ટ્યુબમાંથી થઈ ઇથમસ તરફ, અને આ બાજુથી અંડકોષ છે મુક્ત થયો, અને અંડકોષ અંડવાહિની નિવાપ અને તુંબિકા થઈ, અને જો આ બેયનું જોડાણ તુંબિકા અને ઇથમસના જોડાણ સ્થાને થાય, બે એક જગ્યાએ ભેગા થાય તો ફલન થાય. એટલે ફલન ફક્ત ત્યારે જ થાય છે જ્યારે અંડકોષ અને શુક્રકોષ એક સાથે તુંબકીય ઇથમસ જોડાણ સ્થાને વહન પામે. તુંબકીય ઇથમસ જોડાણ સ્થાને વહન પામે. હવે બહુ અગત્યની વાત કરી છે, જોજો આ સ્પષ્ટ વાત છે કે અહીંથી આ ગર્ભ આ ઇથમસનો ભાગ છે અને આ તુંબિકાનો ભાગ છે. અહીંયા બે ભેગા થાય, આ બેના જોડાણ સ્થાને અંડકોષ અને શુક્રકોષ ભેગા થાય તો ફલન થાય છે. હવે બહુ મહત્વની વાત એ છે કે આ બે ભેગા થાય છે ક્યાં? તો કે આ સ્થાને. હવે અહીંયા ભેગા થાય એટલે શુક્રકોષ અને અંડકોષ. તમે જો શુક્રકોષો તો બહુ મોટી સંખ્યામાં હોય, અબજો, એક અંડકોષ. કોમ્પિટિશન ન્યાય છે, બહુ મોટી સંખ્યામાં આમાંથી એક શુક્રકોષ દ્વારા અંડકોષનું ફલન થશે. પણ એક અગત્યની વાત, આ જ કારણે બધી જ સંવનન ક્રિયાઓ ફલન અને ગર્ભધારણમાં પરિણમતી નથી. અરે દરેક વખતે મૈથુન ક્રિયા થાય તો ગર્ભસ્થાપન થતું જ નથી. એ એટલા માટે નથી થતું કારણ કે જો આ બે અહીંયા ભેગા થયા હોય તો જ ફલનની ક્રિયા થાય છે. અરે કેટલાક શરૂઆતના સમયમાં તો એવું થશે કે અંડકોષ અહીંથી મુક્ત જ નથી થયો, શુક્રકોષો ગયા છે તો ફલન ન જ થાય. અને માનો કે અંડકોષ મુક્ત થયા પછી વધીને 24 કલાક કે 48 કલાક સુધી અંડકોષ છે એ સક્રિય રહેશે, અને ત્યાર પછી માનો કે મૈથુન ક્રિયા થાય, સંવનન થાય અને શુક્રકોષો અહીંયા સુધી પહોંચે તોય ફલન ન થાય. પણ જો આ અંડકોષ અહીંથી આવતા શુક્રકોષો અને અહીંથી અંડકોષ આ બે તુંબિકા અને ઇથમસના જોડાણ સ્થાને ભેગા થાય તો જ ફલન થાય છે. અને એટલે આ વાત લાગુ પડે છે કે આ જ કારણે બધી જ સંવનન ક્રિયાઓમાં ફલન થતું નથી કે ગર્ભધારણમાં પરિણમતી નથી. એટલે બહુ અગત્યની વાત છે. શુક્રકોષ અને અંડકોષ સાથેના જોડાણની પ્રક્રિયા એને ફલન કહેવાય, એ આપણને ખબર છે. હવે ફલન દરમિયાન જોજો, વાતને સમજો. ફલન દરમિયાન શુક્રકોષ અંડકોષના ઝોના પેલુસિડાના સંપર્કમાં આવે. અંડકોષ છે એ અંડવાહિનીની અંદર છે, દ્વિતીય પૂર્વ અંડકોષ છે, અને દ્વિતીય પૂર્વ અંડકોષ છે એટલે એની ફરતે અહીંયા જેલી જેવું સ્તર છે જેને ઝોના પેલુસિડા કહેવાય. એ તમને ખબર છે, યાદ કરો દ્વિતીય પૂર્વ અંડકોષની રચનાને. આ ઝોના પેલુસિડા છે, એની ફરતે આવી રીતે અરીય રીતે ગોઠવાયેલા કોષોનું સ્તર આવેલું છે જેને કોરોના રેડિયાટા કહેવાય. આવી રીતે 2 ને 3 સ્તર આવેલા છે. એક પોતાનું અંડકોષનું પટલ છે તે આ કોરોના રેડિયાટા, ઝોના પેલુસિડા. હવે શુક્રકોષ જ્યારે અંદર એન્ટર થાય ત્યારે શુક્રકોષ તો ઘણા બધા હોય, પણ સૌથી પહેલા આના સંપર્કમાં આવે કોરોના રેડિયાટા. તો ત્યાં શુક્રકોષનો અગ્રભાગ શુક્રાગ્રનો હાયલ્યુરોનિડેઝ ઉત્સેચક છે આ કોરોના રેડિયેટાને તોડી અને તે અંદર સુધી દાખલ થાય એટલે ત્યાં સીધો કોના સંપર્કમાં આવે? શુક્રકોષ કોના સંપર્કમાં આવે? ઝોના પેલુસિડા. હવે જોજો, શુક્રકોષ ઝોના પેલુસિડાના સંપર્કમાં આવે એટલે શુક્રાગ્રની અંદર હજુ એક બીજા પ્રકારના ઉત્સેચકો હોય, લાઇસિન પ્રકારના લાઇટિક ઉત્સેચકો હોય અને ઝોના લાઇસિન કહેવાય. આ ઝોના લાઇસિન એન્ઝાઇમ છે, ઉત્સેચકો છે, ઝોના પેલુસિડાને તોડે છે. ઝોના પેલુસિડાના પટલમાં ફેરફાર થાય અને શુક્રકોષ છે એ શુક્રકોષ અંડકોષ સુધી દાખલ થાય. અને જેવો શુક્રકોષ અંડકોષની અંદર પ્રવેશે એટલે આ શુક્રકોષ જ્યારે અંડકોષની અંદર પ્રવેશે એટલે આ જે અંડપડ છે એ અંડપડમાં કેટલાક ફેરફારો થાય અને અંડપડમાં ફેરફારો થાય. આ અંડપડમાં ફેરફારો થાય અને એ ફેરફારો બીજા શુક્રકોષના પ્રવેશને અટકાવે છે. આ બીજા શુક્રકોષના પ્રવેશને અટકાવે છે. કારણ કે એક અંડકોષની આસપાસ કેટલી મોટી સંખ્યામાં શુક્રકોષો અંદર પ્રવેશવા માટે ગતિ કરે છે, પણ એમાંથી ફક્ત એક જ શુક્રકોષ અંદર દાખલ થાય. મેં કીધું ને, કોમ્પિટિશન ન્યાય છે. મોટી સંખ્યામાં યોનિમાર્ગની અંદર શુક્રકોષો ત્યજાયેલા હતા વીર્યસ્ખલન દરમિયાન. આમાંથી કેટલા બધા શુક્રકોષો તો ગર્ભાશયમાં જ અડધા તો રોકાઈ જશે, કારણ કે એમાંથી ક્યાંક એનું ભક્ષણ થઈ જાય ભક્ષક કોષો દ્વારા, અથવા તો બધા જ સંપૂર્ણપણે સક્રિય ન હોય. એમાંથી ઘણી મોટી સંખ્યામાં શુક્રકોષો અંડવાહિની સુધી પહોંચે અને અંડવાહિનીમાંથી ઘણા બધા શુક્રકોષો અંડકોષ સુધી પહોંચે, પણ આ બધામાંથી એક જ શુક્રકોષ અંડકોષમાં દાખલ થઈ શકે છે. અને જેવો એક શુક્રકોષ દાખલ થાય એટલે અંડકોષના પટલમાં ફેરફારો થાય છે જે અન્ય શુક્રકોષના પ્રવેશને અટકાવે છે.
વાત સમજાય છે? એટલે ફલન દરમિયાન શુક્રકોષ અંડકોષના ઝોના પેલુસિડાના સંપર્કમાં આવે. પેલા કોરોના રેડિયાટા એને તોડીને ઝોના પેલુસિડાના સંપર્કમાં, અને ઝોના પેલુસિડાની અંદર ફેરફાર પ્રેરી અને અંડપટલના સંપર્કમાં આવે, અને એટલે તરત જ અંડપટલ અથવા અંડપળમાં ફેરફાર સર્જાય, જે અન્ય શુક્રકોષના પ્રવેશને અટકાવે છે. અને તેથી ફક્ત એક જ શુક્રકોષનું કોષ કેન્દ્ર કે શુક્રકોષ એ દ્વિતીય પૂર્વ અંડકોષમાં દાખલ થાય છે. અને આથી તે સુનિશ્ચિત થાય ફક્ત એક જ શુક્રકોષ એક અંડકોષને ફલિત કરે છે. અને આમ પણ આ બધી પ્રક્રિયામાં શુક્રકોષની અંદર દાખલ થવામાં સૌથી કોણ મહત્વનો ફાળો છે? શુક્રાગ્ર સ્ત્રાવ. શુક્રકોષનો અગ્રભાગ એક્રોઝોમ છે, એક્રોઝોમનો સ્ત્રાવ. અને શુક્રાગ્ર સ્ત્રાવ શુક્રકોષને અંડકોષના કોષરસમાં ઝોના પેલુસિડા અને કોષરસ પટલ મારફતે પ્રવેશ કરાવવામાં મદદ કરે છે. કોણ મદદ કરે છે? શુક્રાગ્રનો સ્ત્રાવ. શેમાં? તો કે અંડકોષની ફરતે આવેલું ઝોના પેલુસિડા અને કોષરસ પટલની અંદર દાખલ થવામાં, અંદર સુધી પહોંચવામાં કોણ મદદ કર્યું? કોનો અગત્યનો ફાળો છે? શુક્રાગ્ર સ્ત્રાવનો ફાળો છે. ત્યાર પછી જો હવે આપણને એ ખબર છે કે આ દ્વિતીય પૂર્વ અંડકોષ છે. હવે દ્વિતીય પૂર્વ અંડકોષ આ અંદરનું કોષ કેન્દ્ર છે એ એકકીય છે, એ પણ સ્પષ્ટ છે. પણ તમે યાદ કરો, દ્વિતીય પૂર્વ અંડકોષ માત્ર અર્ધીકરણ એક જ પામેલ છે. અંડકોષ જનનની પ્રક્રિયા યાદ કરો. જો મને યાદ અતીતની આવી જાય તો આવડી જાય, આ તો હામે હોત તો પૂછી લે. પણ અર્ધીકરણ એક પૂરું થઈ ગયું, અર્ધીકરણ 2 ની અંદર દાખલ થયું છે, પૂર્વાવસ્થા 2 ને ભાજનાવસ્થા 2 થી અટકી ગયું છે. અને યાદ કરો, જો શુક્રકોષ એમાં દાખલ થાય એટલે કે ફલન થાય તો જ અર્ધીકરણ 2 થાય. હવે અહીંયા દ્વિતીય પૂર્વ અંડકોષમાં શુક્રકોષ એન્ટર થઈ ગયું છે, અને શુક્રકોષ દાખલ થઈ ગયો, એમાંથી બાકીના ભાગો વિઘટિત થશે, માત્ર એક એનું તારા કેન્દ્ર અને કોષ કેન્દ્ર છે એ બચશે. હવે દ્વિતીય પૂર્વ અંડકોષ અર્ધીકરણ 2 પામે એટલે કે એનું અર્ધીકરણ પૂર્ણ થાય. એટલે આ દ્વિતીય પૂર્વ અંડકોષ છે, દ્વિતીય પૂર્વ અંડકોષ જોજો અહીંથી દાખલ થયેલું આ શુક્રકોષનું કોષ કેન્દ્ર છે, અને આ દ્વિતીય પૂર્વ અંડકોષનું કોષ કેન્દ્ર છે. આ એકકીય છે. હવે આનું અર્ધીકરણ થશે, અને અર્ધીકરણ 2, અને જેવું શુક્રકોષનું કોષ કેન્દ્ર દાખલ થાય ને એટલે કે અર્ધીકરણ 2 માં સ્ટોપ થઈ ગયું હતું, સ્થાયી હતું, જે અટકી ગયું હતું. એટલે હવે ત્યાં મેટાફેઝ પ્રમોટિંગ ફેક્ટર અને એનાફેઝ પ્રમોટિંગ ફેક્ટર છે એ સક્રિય થશે. કેને લઈને? શુક્રકોષનું કોષ કેન્દ્ર દાખલ થવાને કારણે એ સક્રિય થશે. અર્ધીકરણ 2 વિભાજન સ્ટાર્ટ થશે, એટલે કે ભાજનાવસ્થા 2, ભાજનોત્તરાવસ્થા 2, અંત્યાવસ્થા 2 અને કોષરસ વિભાજન. પણ અહીંયા અર્ધીકરણ થાય એટલે જો શુક્રકોષનું કોષ કેન્દ્ર તો છે જ, પણ અર્ધીકરણ થઈને કોષ કેન્દ્ર બનશે, એ 2 બનશે, અને 2 કોષો સર્જાશે. એક કોષને કોષરસ જરાક જ દઈને જુદો કરી નાખવામાં આવે. હા, કોષ કેન્દ્ર એમનેમ જ હોય એકકીય, અને બીજું એક કોષ કેન્દ્ર આ અંડકોષનું કોષ કેન્દ્ર. 2 કોષ સર્જાણા, બીજા કોષમાં કોષરસનો જથ્થો ખૂબ જ ઓછો, અને એકકીય કોષ કેન્દ્ર. આને કહેવામાં આવે દ્વિતીય ધ્રુવકાય. અને શું કહેવામાં આવે? દ્વિતીય ધ્રુવકાય. અને આ જે કોષ કેન્દ્ર યુક્ત આ જે મોટો કોષ બન્યો એ શું થઈ ગયું? અરે પરિપક્વ અંડકોષ, પરિપક્વ અંડકોષ સર્જાયો. આ એકકીય અંડકોષ અને આ એકકીય શુક્રકોષનું કોષ કેન્દ્ર. જોજો હવે આ એકકીય અંડકોષનું કોષ કેન્દ્ર અને શુક્રકોષનું કોષ કેન્દ્ર છે એ 2 હવે જોડાશે અને ફલનની પ્રક્રિયા થશે. એટલે જોયું, દ્વિતીય અર્ધીકરણ પણ અસમાન હોય છે, અસમાન હોય, અને પરિણામે દ્વિતીય ધ્રુવકાય, આ ધ્રુવકાય અને એકકીય અંડકોષ ઓટીડ પરિપક્વ અંડકોષનું નિર્માણ થયું. અને હવે તરત જ આ શુક્રકોષનું કોષ કેન્દ્ર અને આ એક અંડકોષનું એકકીય કોષ કેન્દ્ર આવે, અને આ અંડકોષનું એકકીય કોષ કેન્દ્ર હતું તે, અને શુક્રકોષનું કોષ કેન્દ્ર એ 2 ભેગા થાય અને આની સાથે જોડે. હવે જોજો, આ જોડાય છે, આ કોષ કેન્દ્ર જોડાય છે, અને હવે પછી જોડાઈ ગયા પછી શું થશે? તો કે કોષ કેન્દ્ર પટલનું વિઘટન થશે, અને કોષ કેન્દ્ર પટલનું વિઘટન થાય અને એમાં રહેલા રંગસૂત્રો છે એ ગોઠવાઈ જાય, અને દરેક રંગસૂત્ર જોડ જોડ સામે આવી જાય, અને દ્વિકીય કોષ કેન્દ્ર એટલે કે આ શું બની ગયું ભાઈ? અરે આ બની ગયું ફલિતાંડ, યુગ્મનજનું નિર્માણ થયું. આ રીતે સામાન્ય રીતે યુગ્મનજ અથવા જાયગોટ સર્જાય છે. પણ એક વાત મહત્વની તમને કહી દઉં કે જ્યારે અહીંયા અર્ધીકરણ 2 થાય છે, આ દ્વિતીય પૂર્વ અંડકોષમાં શુક્રકોષ દાખલ થયો, અને શુક્રકોષ છે ને સામાન્ય રીતે દાખલ થાય ને ત્યારે મોટા ભાગના પ્રાણીઓમાં માત્ર શીર્ષનો ભાગ દાખલ થાય, મધ્ય ભાગ અને પૂંછડી બહાર રહી જાય છે.
પણ સસ્તનની અંદર આખો શુક્રકોષ દાખલ થઈ જાય. હવે શુક્રકોષ દાખલ થઈ બાકીના ભાગો વિઘટન પામી જાય, પણ શુક્રકોષનું જે નિકટવર્તી તારા કેન્દ્ર છે એ તારા કેન્દ્ર અંદર દાખલ થઈને તરત જ એકમાંથી બે થાય, સ્વયંજનન તારા કેન્દ્ર બેવડે. અને ઈ તારા કેન્દ્ર અર્ધીકરણ 2 માટેના દ્વિધ્રુવીય ત્રાકનું નિર્માણ કરે. મહત્વની વાત છે, ધ્યાનમાં રાખજો કે જ્યારે અંડકોષનું એટલે દ્વિતીય પૂર્વ અંડકોષમાં જ્યારે ફલન થઈ અને અર્ધીકરણ 2 થાય છે ત્યારે એમાં સૌથી મોટું કયું તારા કેન્દ્ર ભાગ વધે? તો કે શુક્રકોષમાંથી દાખલ થયેલું નિકટવર્તી તારા કેન્દ્ર છે એના દ્વારા દ્વિધ્રુવીય ત્રાકની રચના થાય, અર્ધીકરણ 2 થાય. આમ આખી ફલનની પ્રક્રિયા પૂરી થઈ અને ફલિતાંડનું નિર્માણ થાય, યુગ્મનજ સર્જાય છે. ક્લિયર એટલું? હવે જો આ ટેક્સ્ટ બુક મુજબ મેં તમને આખી વાત સમજાવી. હવે આપણે આ ફલિતાંડની પ્રક્રિયાને વધુ ડિટેલમાં થોડાક રેફરન્સ સાથે સમજવી દોસ્ત. નીટ માટે થોડાક અલગ અલગ પ્રશ્નો ક્યાંય આવે, કોમ્પ્લિકેટેડ હોય તો આપણે ક્લિયર થાય એટલા માટે થોડી વધારે ડિટેલમાં વાત કરું છું. હું ફલન જ સમજાવું છું, પણ વધારે ડિટેલમાં એક રેફરન્સ માટે. ટેક્સ્ટ બુક મુજબની શબ્દશઃ આપણે વાત કરી. હવે થોડું જોઈએ ફલનની પ્રક્રિયા. હા, પણ એક વાત સાથે, ફલિતાંડમાં કેટલા રંગસૂત્રો હશે? બહુ સરસ પ્રશ્ન તો હું તમને ખબર જ છે કે લઈ જ લઉં. અરે યાર, એ તો બધાને ખબર છે. જન્યુઓની અંદર અર્ધીકરણ થયેલો કોષ છે. નર જન્યુમાં 23 રંગસૂત્ર, માદામાં 23, બે ભેગા થયા 46. જોઈએ તો ફલનની પ્રક્રિયા. સૌ પ્રથમ શુક્રકોષનું દ્વિતીયક અંડકોષ તરફ વહન. યોનિ માર્ગમાં ત્યજાયેલા શુક્રકોષો ધોડીને જાય ક્યાં? અંડકોષ તરફ. દ્વિતીય પૂર્વ અંડકોષ અંડવાહિનીમાં. ક્યાંથી? તો કે યોનિ માર્ગમાં થઈ ગ્રીવા પ્રદેશ, ગર્ભાશયની દિવાલ અને ત્યાંથી અંડવાહિનીમાં. આમ તો બે બાજુની અંડવાહિનીમાં જયો, પણ દર વખતે સમજો એક માસિક ચક્રમાં માનો કે એક વખતે ડાબી બાજુના અંડપિંડમાંથી અંડકોષ સર્જાણા હોય તો બીજા માસિક ચક્ર વખતે જમણી બાજુના અંડપિંડમાંથી અંડકોષ સર્જાય. એટલે એક મહિને એક અંડપિંડમાંથી અંડકોષનું નિર્માણ થાય. એટલે એક વખત ડાબી બાજુ ને એક વખત જમણી બાજુ. પણ જ્યારે મૈથુન ક્રિયા થઈને શુક્રકોષો તો બે બાજુ જાય, પણ જે બાજુ અંડકોષ સર્જણ હોય એ બાજુની અંડવાહિનીમાં ફલન થાય. બીજી બાજુના અંડવાહિનીમાં ગયેલા શુક્રકોષો એને ધક્કો થાય, વિઘટન પામે, નાશ પામે. તો શુક્રકોષનું દ્વિતીયક અંડકોષ તરફ વહન. હવે જો દ્વિતીય અંડકોષ તરફ વહન થયા પછી કોરોના રેડિયાટામાં હાયલ્યુરોનિડેઝ ઉત્સેચકની મદદથી દાખલ થાય. મેં કીધું ને હમણાં આ દ્વિતીય પૂર્વ અંડકોષ. હમણાં જ પાછી આ વાત કરું છું. આ શું છે? અરે ભાઈ, આ જોના પેલુસિડા છે. આ જોના પેલુસિડા. અહીંયા શું હોય? કોરોના રેડિયાટા. હવે આ કોરોના રેડિયાટામાં શુક્રકોષને અંદર દાખલ થવું કેમ થવું ભાઈ? નો થવા દે. અને આ બધા કોષોની વચ્ચે સિમેન્ટ દ્રવ્ય હોય તો એમાં શુક્રકોષના અગ્રભાગમાં શુક્રાગ્રના ભાગમાં એક ઉત્સેચક હોય, હાયલ્યુરોનિડેઝ. આ હાયલ્યુરોનિડેઝ ઉત્સેચક આ શુક્રકોષમાંથી શુક્રાગ્રના ભાગમાંથી મુક્ત થાય અને કોરોના રેડિયાટાના કોષોને ઓગાળે, તોડે છે. એટલે શુક્રકોષ હવે ક્યાં સુધી પહોંચી ગયો? શુક્રકોષ ક્યાં સુધી પહોંચી ગયો ભાઈ? જોના પેલુસિડા સુધી. જોજો હવે, એટલે જોના પેલુસિડા ઉપર શુક્રકોષ હવે ત્યાં જોડાય છે. કારણ કે જોના પેલુસિડાના સ્તરની અંદર ગ્રાહી ઘટકો આવેલા હોય, શુક્રકોષ સાથે જોડાઈ શકે એવા. એ ગ્રાહી ઘટકો જો જોના પેલુસિડા 3 એવો શબ્દ આપ્યો છે. એક પ્રકારના રિસેપ્ટર છે ગ્લાયકોપ્રોટીનના, જેની સાથે શુક્રકોષો જોડાય. એ પોતાની જ જાતિનો શુક્રકોષ હોય, એ અંડકોષ છે એ જ જાતિનો. એટલે કે મનુષ્યનો હોય તો જોડાય. અહીંયા મનુષ્યના માનો કે એના અંડકોષ સાથે અન્ય પ્રાણીના શુક્રકોષને દાખલ કરીએ તો અહીંયા નથી જોડાઈ શકતું, કારણ કે અહીંયા ચોક્કસ ગ્રાહી વિસ્તાર આવેલો. અને આ ઉપરાંત એમાં ચોક્કસ અંતઃસ્ત્રાવો આવેલા. શુક્રકોષની અંદર એન્ડ્રોગેમોન્સ 1 અને એન્ડ્રોગેમોન્સ 2 એવા અંતઃસ્ત્રાવ હોય, જે ચોક્કસ ઓળખાણ માટે જવાબદાર છે, જે શુક્રકોષને સક્રિય કરે અને અંડકોષ સાથે જોડવા માટે અંડપટલને ઉત્તેજિત કરે. એવી જ રીતે અંડકોષની અંદર ગાયનોગેમોન્સ 1 અને ગાયનોગેમોન્સ 2 એવા બીજા અંતઃસ્ત્રાવો આવેલા, જે શુક્રકોષને સક્રિય કરે અંડકોષ સાથે જોડાવા માટે. અને જેથી ચોક્કસ જાતિના અંડકોષ અને શુક્રકોષ જ જોડાઈ શકે, ગમે તેમ ન થાય, નકર તો ગમે ત્યાં હાલતા સંકરણ આવે. પણ એટલે આ ગ્લાયકોપ્રોટીન સ્તર સાથે જોડાય છે. જોજો, જોના પેલુસિડા સાથે શુક્રકોષ જોડાય છે. હવે જેવો શુક્રકોષ જોના પેલુસિડાના સ્તર સાથે જોડાય છે, તમે સમજો આ સ્તર સાથે, ત્યાં ચોક્કસ ગ્રાહી ઘટક ગ્લાયકોપ્રોટીનના એકમ દ્વારા. એટલે હવે શુક્રકોષનો અગ્રભાગ શુક્રાગ્ર જે એક્રોઝોમ છે,
એમાં ચોક્કસ પ્રકારના ઉત્સેચકો છે એ મુક્ત થાય, સ્ત્રાવ પામે છે, જેને આપણે લાઇસિન પ્રકારના, લાઇટિક પ્રકારના ઝોના લાઇસિન અથવા એક્રોસિન તરીકે ઓળખાય. આ એક્રોસિન દ્રવ્ય છે મુક્ત થાય અને એ એક્રોસિનને મુક્ત થવાને કારણે ધીમે ધીમે ઝોના પેલુસિડાનું વિઘટન થાય. આને એક્રોઝોમલ પ્રોસેસ કહેવામાં આવે, એક્રોઝોમલ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે. અને આ કોના દ્વારા થયું? તો કે શુક્રકોષનો અગ્રભાગ શુક્રાગ્રમાંથી કેટલાક આ ઝોના લાઇસિન જેવા દ્રવ્ય મુક્ત થાય. એક્રોસિન જેવા ઘટકો એ ઝોના પેલુસિડાના દ્રવ્યને વિઘટિત કરે છે. એટલે હવે શુક્રકોષ ધીમે ધીમે ક્યાં સુધી એન્ટર થાય છે ભાઈ? તમે જોજો. ક્યાં દાખલ થયો? અંડકોષ સુધી, અંડકોષના પટલ સુધી પહોંચ્યો. અને એટલે હવે આ એક્રોસિન શુક્રકોષનું ઝોના પેલુસિડા મારફતે પ્રવેશ શક્ય બનાવે. જોયું? ઝોના પેલુસિડાને ઓગાળી નાખ્યું. કોણે? એક્રોસિને. અને એના દ્વારા એ ક્યાં સુધી પહોંચ્યો? અંડકોષ પટલ સુધી. હવે જો અંડકોષ પટલના સંપર્કમાં આવે એટલે અંડકોષ પટલમાં એક રિસેપ્ટર કોન થાય છે. એટલે ત્યાં અંડપળની અંદર તમને કહું આમાં આમ સેજ એવો ખાડો થાય, કોન બને. શુક્રકોષને એમ ગ્રહણ કરે એવો આ અંડકોષના પટલની અંદર અંડકોષનો જે દ્વિતીય પૂર્વ અંડકોષ એનું જે પટલ છે, જેને આપણે વિટેલાઇન મેમ્બ્રેન પણ કહીએ, એ પટલની અંદર આમ કોન બને, ખાડો બને, શુક્રકોષને જે અંદર લેવાનો પ્રયત્ન કરે છે. એટલે શુક્રકોષ હવે શું કરશે? આ જેવો ખાડો બને એટલે આ શુક્રકોષ દ્વિતીય પૂર્વ અંડકોષ દ્વારા અંદર લેવાય જાય. એટલે પરિસ્થિતિ આવી થઈ. જો આ આવી રીતે હતું અને અહીંયા આમ કોન બન્યો ને અને અહીંયા શુક્રકોષ હતો, હવે આ સ્થિતિ એને અંદર લઈ લે એટલે અરે શુક્રકોષનું ઘન ભક્ષણ થઈ ગયું. દ્વિતીય પૂર્વ અંડકોષ દ્વારા શુક્રકોષ અંદર દાખલ થઈ ગયું, ઘન ભક્ષણ. અને શુક્રકોષની ભાઈ અંડકોષમાં એન્ટ્રી થાય, ધડબડાટી બોલી જાય અંડકોષના કોષરસીય વિસ્તારમાં, કોષરસ પટલમાં. શું કરવાની એ વાત કરીએ આપણે, આવું કેમ થાય? એટલે દ્વિતીય પૂર્વ અંડકોષ દ્વારા શુક્રકોષનું ઘન ભક્ષણ થાય છે. જોજો હવે ઘન ભક્ષણ થયા એટલે દ્વિતીય પૂર્વ અંડકોષની અંદર શુક્રકોષ દાખલ થઈ ગયો છે. અને આ ભક્ષણ દરમિયાન દ્વિતીય પૂર્વ અંડકોષ હવે તરત જ આ અર્ધીકરણ 2, કારણ કે શુક્રકોષ અંદર થાય, શુક્રકોષના બાકીના ભાગો છે વિઘટિત થશે, એમાં તારા કેન્દ્ર અને કોષ કેન્દ્ર છે મુક્ત થશે. એટલે હવે આના પછી તમે જુઓ તો અંડકોષની અંદર શુક્રકોષનું કોષ કેન્દ્ર અને અહીંયા આ તારા કેન્દ્ર છે, એ તારા કેન્દ્ર બેવડા છે અને અંડકોષનું કોષ કેન્દ્ર, આનું અર્ધીકરણ થશે. પણ આ દરમિયાન બીજી કઈ અગત્યની પ્રક્રિયા થશે, ખૂબ મહત્વની. એક જોજો અહીંયા આવી મથે છે તો કેટલા બધા, અરે 3 ડાયમેન્શનલી બધી બાજુ શુક્રકોષો અંદર દાખલ થવા મથે છે. અરે એક જ અંડકોષની આસપાસ 100-200 શુક્રકોષોથી વધારે શુક્રકોષો એની અંદર પ્રવેશવા મથે છે. એકનો જ વારો આવશે. આ બધી પ્રક્રિયાઓ માઇક્રોસેકન્ડમાં પતશે. હવે એક શુક્રકોષની જેવો અંદર ઘન ભક્ષણ થાય એટલે અંડકોષની અંદર અંદરના વિસ્તારમાં અહીંયા કણિકાઓ આવેલી હોય, જેને કોર્ટિકલ ગ્રેન્યુલ્સ કહેવામાં આવે. કોર્ટેક્સ ગ્રેન્યુલ, કણિકાઓ, આવી કણિકાઓ આવેલી. પણ જેવી શુક્રકોષની દાખલ થયું અને દાખલ થાય એટલે તરત જ આ કણિકાઓ દ્વારા સ્ત્રાવ થાય. એટલે કોષરસીય વિસ્તાર છે ને થોડોક છૂટો પડે અને કોષરસ વાળો વિસ્તાર છે ને થોડોક અંદર વયો જાય. સમજાઈશ તમને? એટલે કોષરસીય વિસ્તાર થોડોક છૂટો પડે અને અંડપટલ છે એ થોડોક બરડ અને અનઇવન થાય. એટલે કે હવે આ અંડપળ છે ને એ અંડપળ ફલનપળમાં ફેરવાઈ જાય. અંડપળ ફલનપળમાં ફેરવાય એટલે નવા શુક્રકોષો દાખલ થઈ શકતા નથી. આ પ્રક્રિયાને કોર્ટિકલ પ્રક્રિયા કહેવામાં આવે છે. હવે તમે જુઓ આ કોર્ટિકલ પ્રક્રિયાને કારણે જોના પેલુસિડાના બંધારણમાં બદલાવ આવે, એમાં ફેરફાર થાય અને કોર્ટિકલ પુટિકાઓ પેરીવિટેલાઇન અવકાશ, એટલે અહીંયા જે વિટેલાઇન પટલ છે એની ફરતે જે અવકાશ હતો એને પેરીવિટેલાઇન અવકાશ કહેવાય, પેરીવિટેલાઇન સ્પેસ કહેવાય. એમાં સ્ત્રાવ થાય અને ફલનપળનું નિર્માણ કરે. એટલે અંડપળમાં હવે શેનું રૂપાંતરણ થયું? ફલનપળનું નિર્માણ થયું, જે અન્ય શુક્રકોષના પ્રવેશને અટકાવે છે. અને આ ફલનની ઘટના પૂર્ણ થાય એટલે શુક્રકોષ અંડકોષમાં પ્રવેશે છે. અને ત્યાર પછી સૌ પ્રથમ પ્લાઝ્મોગેમી, એટલે બેયના કોષરસીય દ્રવ્ય ભેગા થાય, શુક્રકોષ અને અંડકોષના, એ પ્લાઝ્મોગેમી. પછી બેયના કોષ કેન્દ્ર ભેગા થાય, આ કોષ કેન્દ્ર બે ભેગા થશે અને બેયના કોષ કેન્દ્ર ભેગા થઈ ગયા પછી એમ્ફીમિક્સિસ. એમ્ફીમિક્સિસ એટલે શું? બેયના કોષ કેન્દ્ર પટલનું વિઘટન થાય અને બેયના રંગસૂત્ર છે એ જોડમાં ગોઠવાય અને દ્વિકીય કોષ કેન્દ્ર બની જાય, જે ફલિતાંડ બને છે.
હવે આ પ્રક્રિયાને આપણે વધુ સારી રીતે સમજવી છે. જો તો એક આકૃતિ દ્વારા સમજીએ. શુક્રકોષ અહીંથી સંપર્કમાં આવે છે. જો આમ સ્ટેપ બાય સ્ટેપ આપ્યું છે. સૌ પ્રથમ આ શુક્રાગ્રહ, આ સૌથી બહારની તરફ આવેલું કોરોના રેડિયેટા. હવે કોરોના રેડિયેટાના સંપર્કમાં આવે એટલે સૌથી પહેલા હેલ્યુનોરિડેઝ મુક્ત થાય, કોરોના રેડિયેટાનું વિઘટન થાય, ઝોના પેલુસિડાના સંપર્કમાં આવે. ઝોના પેલુસિડા એટલે ક્યુ મુક્ત થાય? ઝોના લાઇસિન. અને ઝોના લાઇસિન મુક્ત થાય એટલે ઝોના પેલુસિડાને ઉગાડે અને કોષરસ પટલના સંપર્કમાં આવે. આ જે પટલ છે એ, હવે આ જે પટલ છે તે અહીંયા જો પેરીવિટેલાઇન અવકાશ આવેલો છે કોષરસ પટલની બહાર. હવે જેવું આ શુક્રકોષ પટલના સંપર્કમાં આવે એટલે તરત જ આ જે કોર્ટિક કણિકાઓ છે એ કણિકાઓમાંથી સ્ત્રાવ થાય અને ગ્રેન્યુલ્સ આવી અન્ય નાની નાની કણિકાઓ મુક્ત થાય. આ પુટિકાઓ દ્વારા કોર્ટિકલ પુટિકાઓ છે એ કણિકાઓને મુક્ત કરે. એ સ્ત્રાવ પટલની બહાર અને જોના પેલુસિડા વાળો ભાગ છે એની અંદર, એટલે કોષરસીય વિસ્તારની બહાર થાય અને પટલની અંદર, એટલે આ પેરીવિટેલાઇન અવકાશ હતો જે મોટો થાય, જો સ્ત્રાવ વધે છે અને અહીંયા એક આખું પડ બની જાય, જેને આપણે શું કહીએ છીએ? ફલન પડ. એટલે અંડપડમાંથી હવે શેનો વિકાસ થઈ ગયો? ફલન પડ. કારણ કે ફલિતાંડ થઈ ગયું છે યાર, અને ફલિતાંડની ફરતે પડ બન્યું એટલે ફલન પડ કહેવામાં આવે, જે અન્ય શુક્રકોષોના પ્રવેશને અટકાવે છે. સમજાય હશો? આમ ફલનની પ્રક્રિયા થાય અને દ્વિકીય યુગ્મનજનું નિર્માણ થાય છે. એટલે આ ફલનની પ્રક્રિયા એ ખૂબ જટિલ પ્રક્રિયા છે. હવે બહુ મહત્વની વાત કરી છે, પણ આ એક યાદ રાખવું જરૂરી છે કે બાળકની જાતિ આ તબક્કામાં નક્કી થાય છે. હવે ફલનની પ્રક્રિયા થાય ત્યારે જ એ નર થશે કે માદા થશે એ નિશ્ચિત થઈ જાય છે. એ કેવી રીતે? કેમ ખબર પડે? હવે આ બાબત આપણે ફટાફટ જોઈએ. આમ સામાન્ય રીતે આપણે જાણીએ કે સ્ત્રીના રંગસૂત્રની વાત કરીએ તો એમાં કુલ કોઈ પણ મનુષ્યની અંદર 46 રંગસૂત્રો છે. 46 એટલે કે 23 જોડ રંગસૂત્રો છે. અને 23 જોડ રંગસૂત્રો છે, જેમાં 22 જોડ છે એ દૈહિક રંગસૂત્રો છે, 22 જોડ, અને 1 જોડ લિંગી રંગસૂત્ર છે. હવે આ લિંગી રંગસૂત્ર છે એ જો સ્ત્રી હોય, માદા હોય, તો એમાં 2 XX હોય. હવે આપણે અત્યારે માનો કે માદાની વાત કરીએ છીએ તો એમાંથી અંડકોષો ક્યાં સર્જાય? તો અંડકોષો સર્જાય ત્યારે અર્ધીકરણ થાય. અર્ધીકરણ થાય ત્યારે અંડકોષો આવી રીતે સર્જાય. જો સ્ત્રીમાંથી અર્ધીકરણ થઈને અંડકોષો સર્જાય તો 22 જોડ છે, એમાંથી 22 રંગસૂત્રો છે એ એક કોષમાં, દૈહિક રંગસૂત્રો, અને બીજા 22 છે એ આમાં આવશે. લિંગી રંગસૂત્રની એક જોડ 23મી જોડ છે, આમાંથી એક X અહીંયા આવશે, તો બીજો X છે એ અહીંયા આવશે. એનો મતલબ એવો થયો કે માદાની અંદર બધા જ અંડકોષો સરખા બને છે લિંગી રંગસૂત્રની દ્રષ્ટિએ. બધા જ અંડકોષોમાં XX લિંગી રંગસૂત્ર છે. પણ જો પુરુષની અંદર હોય તો એમાં 22 દૈહિક રંગસૂત્રોની જોડ અને 1 લિંગી રંગસૂત્રની જોડ છે. હવે આમાંથી જો શુક્રકોષો સર્જાય તો આ શુક્રકોષો માનો કે એક પ્રકાર એવો છે કે 22 જોડમાંથી 1 દૈહિક રંગસૂત્ર અને એની સાથે 1 લિંગી રંગસૂત્ર, જો અહીંયા X આવ્યું તો આ બીજા 22 જે દૈહિક રંગસૂત્ર એમાં Y આવશે. તો હવે આના ઉપરથી એ નક્કી થાય છે કે જે ગર્ભ વિકાસ પામે છે નર થશે કે માદા, કોના ઉપર નક્કી, કેના ઉપર આધારિત હશે? એ વિકસતો ગર્ભ નર થશે કે માદા એ ફલનમાં ભાગ લે છે, કયો શુક્રકોષ ફલનમાં ભાગ લે છે એને દ્વારા નક્કી થશે. ક્યાં લિંગી રંગસૂત્ર? જો એનો મતલબ એવો છે પુરુષની અંદર તમે સમજો 2 પ્રકારના શુક્રકોષો સર્જાય. એક X લિંગી રંગસૂત્ર ધરાવતા શુક્રકોષો અને 50% શુક્રકોષો Y લિંગી રંગસૂત્ર ધરાવતા છે. હવે આમાંથી માનો કે આ અંડકોષ સાથે જો આ શુક્રકોષનું ફલન થાય તો વિકસતો ગર્ભનું રંગસૂત્ર બંધારણ કેવું થાય? 22 દૈહિક રંગસૂત્રો અહીંથી આવે અને 22 અહીંથી આવે, એટલે આ દૈહિક રંગસૂત્રોની 22 જોડ, અહીંયા X લિંગી રંગસૂત્ર X છે અને અહીંયા X છે. અરે વિકસતો ગર્ભ માદા, પણ આ જ માદા જન્યુ સાથે, આ અંડકોષ સાથે જો આ શુક્રકોષ ફલનમાં ભાગ લે અને એના દ્વારા વિકસતો ગર્ભ, તો જો અહીંથી દૈહિક રંગસૂત્રો 22 આવે એટલે આ 22 જોડ E, અને લિંગી રંગસૂત્ર અહીંથી X, અહીંથી Y, તો વિકસતો ગર્ભ કેવો થાય? નર. અરે અંડકોષો તો બધા સરખા છે. એનો મતલબ એટલે કે એ સ્પષ્ટ થાય છે
કે ગર્ભ નર થશે કે માદા તેનો આધાર કયો શુક્રકોષ ફલનમાં ભાગ લે એના પર રહેલો છે. એ એક્સ લિંગી રંગસૂત્ર વાળો જો શુક્રકોષ ફલનમાં ભાગ લે તો માદાનું નિર્માણ થાય, અને જો વાય લિંગી રંગસૂત્ર ધરાવતો શુક્રકોષ ફલનમાં ભાગ લે તો નર બાળક જન્મે. એટલે બાળક નર જન્મ છે કે માદા એ 50% સંભાવના છે, કારણ કે શુક્રકોષો 50% એક્સ લિંગી રંગસૂત્રો વાળા હોય, 50% વાય લિંગી રંગસૂત્ર વાળા. એમાંથી જે શુક્રકોષ ફલનમાં ભાગ લે એને આધારે એ પેંડા ખાવાના, જલેબી ખાવાનું નક્કી થાય. ત્યાર પછી આપણે કીધું કે નર અને માદાના જનનકોષો જોડાણબંધ ફલિતાંડમાં એક્સ એક્સ કે એક્સ વાય રંગસૂત્રો ધરાવે. એ તો ક્યાં થશે? તેનો આધાર એક્સ અને વાય રંગસૂત્ર ધરાવતા શુક્રકોષ કે જે અંડકોષને ફલિત કરે છે તેના પર છે. એ તો હાવ સ્પષ્ટ વાત છે. અને ફલિતાંડમાં એક્સ એક્સ રંગસૂત્રો ધરાવે તો માદા શિશુ વિકસે, અને જો એક્સ વાય લિંગી રંગસૂત્ર ધરાવે તો નર શિશુમાં વિકસે. અને તેટલા માટે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ એ કહેવું સાચું છે કે બાળકની જાતિનું નિશ્ચયન પિતા દ્વારા થાય છે, નહીં કે માદા. પણ આપણા સમાજમાં પેલું એવું માનવામાં આવતું હતું કે દીકરી જન્મે તો એના માટેની માતાને જવાબદાર ઠેરવવામાં આવતી હતી, પણ વાસ્તવિક રીતે એવું નથી. એ તો શુક્રકોષોને આધારે નક્કી થાય છે. આ વિડીયોની અંદર ફલનની પ્રક્રિયા વિશે વાત કરી. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે ગર્ભસ્થાપન વિશે વાત કરશું. અને જો આપણે હજુ આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો. થેન્ક યુ.